નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરના આદાનગર ખાતે કોલિશન આયોજિત અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા કોલિશનના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી અને આદાનગર તરફદાર કોળી જ્ઞાતિ ટ્રસ્ટના સહયોગથી લોકરક્ષક દળ લિખિત પરીક્ષા આપનાર કોળી સમાજના ભાઈઓ તથા બહેનો માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં પરીક્ષાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે કોલિશનના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા અને તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શુભકામનાઓ પાઠવી હતી. અહેવાલ રામકૃષ્ણ વાસિયા, ભાવનગર. આખી આ ટીમે જે વ્યવસ્થા કરી છે પોલીસ સેના અને સમસ્ત પોલીસ સમાજના બધા આગેવાનોનો હું આભાર માનું છું. અને જેમ કીધું એમ કાલે પરીક્ષાનો દિવસ છે અને વિશેષ કાંઈ પણ આટલું આ બધાને બેસ્ટ ઓફ લક કહેવા માટે માતાજી દાદા બધાની સહાય કરે અને કોઈ ચિંતા વગર બધાએ તૈયારી કરી છે. જેમ મેં કીધું ગાંધીનગર એ હોસ્ટેલમાંથી આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા છે. એક ભરતીઓમાં 400 છોકરાઓ આવે છે. એટલે કોઈ પૈનિક થયા વગર, કોઈ મૂંઝાયા વગર માતાજી દાદાને કુળદેવીનું નામ લઈ બિંદાસ પેપર ભરજો. અને બધાને ક્યાંક ને ક્યાંક એક સેલ્ફ કોન્ફિડન્સ આપણે રાખવું. ઘણીવાર શું થાય કે આપણે વિચારમાં ક્યાંક ભૂલી જતા હોઈએ છીએ, એટલે વિચાર કોઈ બીજો બંધ કરી કાલની પરીક્ષામાં ફોકસ કરજો. અને હું ઘણીવાર હસીને કહું ને કે કોળીના દીકરાઓ છીએ, ધારીએ નહીં કરીએ કે એવી ક્ષમતા આપણા સમાજને કુદરતી આપેલી છે. એટલે આપણી માટે એવું નથી કે કોઈ અસંભવ છે, બધા કરે છે. અને મારા સમાજના વિદ્યાર્થીઓ વધારે પૂરતી મહેનત કરે છે એની ખાતરી અને મેં મારા નજરે જોયું છે. એટલે આપ બધાને બેસ્ટ ઓફ લક. વિશેષ અમારે કોઈ આપનો આમ સમય નથી લેવો, પણ આપ સૌને એક શુભેચ્છા અને આપનો સેલ્ફ કોન્ફિડન્સ વધે એની માટે ખાલી આ એક છેલ્લી શાયરી આપ સૌને કહું છું. મુશ્किलें दिल के इरादे आजमाती है, मुश्किलें दिल के इरादे आजमाती है, ख्वाबों के पर्दे निगाहों से हटाती है, अभी गिर कर भी मत हारना मेरे दोस्त, क्योंकि ये ठोकर ही तुझे चलना सिखाती है. જીવનમાં હમણાં સુધીની બધી તૈયારી એની એક સેકન્ડ ઝલક લેજો. તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરજો અને તમારી કુળદેવીનું નામ લઈ અને કાલે આ પેપરમાં એ જે તમે શીખ્યા છો, મને આટલી ખાતરી છે 100% તમને આવડશે. અને આ પેપરમાંથી, આ પરીક્ષામાંથી ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ પાસ થાય એવી માતાજી અને દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. કારણ કે જે પુરુષોત્તમભાઈ જે સપનું જોયું છે, એ સમાજની જે આવનારી કેડર છે એ ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેસીમાં રહે. તો આપણા બધા વિદ્યાર્થીઓ તમે આમાંથી ભણીને આગળ જશો તો તમારી સાથે કોઈ બીજા 2-4 તમારા પરિવારમાંથી એને એક એન્ટરટેનમેન્ટ મળશે, એને એક બુક મળશે, એને એક મોટિવેશન મળશે. એટલે એનું એ ધ્યાનમાં રાખી અને આપ સૌને હું બેસ્ટ ઓફ લક પાઠવું છું. એટલું કહી મારા વક્તવ્યને વિરામ આપું છું. બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. અને આ તકે પધારેલ અમારા રમભાઈ, કમલેશભાઈ, રવિભાઈ, અમારા પ્રમુખ હરેશભાઈ, અમારા તમામ યદુભાઈ, અમારા રાજુભાઈ સોલંકી, અમારી આખી ટીમ, બધાને, અમારા પારુલબેન, અમારા વકીલ સાહેબ મનીષાબેન, અમારા તમામ ટીમોને હું અભિનંદન અને આભાર માનું છું કે સમાજની પાસે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓ માટે આપણે સૌએ કર્યું એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. બધાને મારા સીતારામ. જય કોળી સમાજ. બેન મારી બધાને બેસ્ટ ઓફ લક. કાલે બિંદાસ પેપર લખવાનું છે. એક્ઝામ બરાબર. જયમાં મારી બેન બધી થઈ.
ભાઈ ગોહિલ, શ્રી હાદાનગર તળપદા કોલેજ નાચણી વાડીના ઉપપ્રમુખ શ્રી. એ ભાઈ પરસોત્તમભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની કેવા પ્રકારની વ્યવસ્થા શું છે? માનનીય પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પ્રતિનિધિ તરીકે પોલીસ સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા તેમજ શ્રી હાદાનગર તળપદા કોલેજ નાચણી વાડીના તમામ મિત્રો દ્વારા પરસોત્તમભાઈના માર્ગદર્શનથી જે પોલીસની પરીક્ષા દેવા માટે જે ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો જે પધાર્યા છે તેવા લોકો દૂર દૂરના ગામથી આવેલા હોય અને તેઓ હેરાન પરેશાન ના થાય એના માટે હાદાનગર તળપદા કોલેજ નાતીની વાડી નંબર 1 વિભાગ નંબર 2 તેમજ બીજી બાજુમાં આવેલી અન્ય જગ્યા ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવ્યા હતા. તેમના માટે ખૂબ સારી સરસ મજાની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને દિવ્યેશભાઈ સોલંકી અંદાજિત લગભગ ગણ્યા તો 850થી 1000 વિદ્યાર્થીઓની આસપાસ અત્યારે બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને હજી પણ બધા જેણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ પણ હજી આવી રહ્યા છે અત્યારે.